પડતા હોય ને કાળુ કાકા ગાતા હોય એ સંભળાય નહીં, અહીંયા વાગતી હોય એમ. કારણ કે અમે હું નહીં સાહેબ, અહીં બેહીને સ્વીકારવું એ બહુ મોટી વાત છે. હું, નિલેશભાઈ અને ભવદીપભાઈ અમે કોઈ ત્રણમાંથી કોઈને સાંભળતા હોય તો કાળુભાઈ ધરવાળાને પેટ ભરીને સાંભળીએ છીએ સાહેબ, અને એને માનીએ છીએ એટલું એમ હૃદયથી. અહીં હામા બેઠા ને એના વખાણ કરવા મારા કાકા છે, વખાણ કરીને પણ અમે ત્રણે એટલો પ્રેમ કરીએ છીએ. કારણ કે એની જે શૈલી છે ને સાહેબ, એનું એને સાંભળીને હજી અમે કોપી કરવાની અમે મહેનત કરીએ છીએ, નથી થતી અમારા છે. ભલા અમારી માથે સિક્કા લાગી ગયા મેલડીના નામના, બોલા કેમ કાગળિયામાં સિક્કા મરાવવા પડે, અમારી જિંદગી ઉપર મેલડીના નામના સિક્કા લાગી ગયા. બજારમાં નીકળીએ તો બીજું કદાચ કઈ નામ ન ભૂલી જાય તો હાલે, પણ એટલું તો કે જોઈ લે મેલડી વાળા જાય એમ સાહેબ માણા, એ તો પાકું છે. બે ભાઈની હાજરી છે અને માતા મેલડીની હાજરી છે એટલે ભગવતીનો વ્યવહાર સાંભળીએ સાહેબ. બેનો ટકોરો તોડવાનો, બેનો ટકોરો થવામાં છે ને ભગવતી મેલડી રમે છે જ્યારે. હાલ વિપુલ બેઠા છે ભાઈ. તમારા ગુરુએ કીધું રાકા હતા દુનિયાની માલપા એક દી રોસતે રોજડતા હતા. આ જગત માથે બાપુ કોઈ બાવડું જાળવા નહોતું આવ્યું. આ જગત માથે ભરો હો કદાચ મેલડીના નામનો પડ્યો છે, વિશ્વ મેલડીના નામનો પડ્યો છે. ગુરુ કીધું ને એ ગરીબાઈ નો દાડો હતો દીદી, આ દુનિયા દાંત કાઢતી હતી ભાઈ. ગરીબાઈ નો દાડો હતો, આ દુનિયા દાંત કાઢતી હતી બાપુ. દુનિયા દાંત કાઢતી હતી એનું જરાય દુઃખ નહોતું. હા, આ દુનિયા દાંત કાઢતી હતી, દુનિયાનું તો મને દુઃખ નહોતું, પણ દુઃખ એ વાતનું હતું કે દુનિયાની હારવાર અમારા છે ને અમારા દાંત કાઢતા હતા ભાઈ. મારી ગામના સુમાને અમારું સાજલ સાપરુઈ
મેલડી અમારા અમારા એ અમારા દાંત કાઢતા મેલડી હું કરે મેલડીની તાકાત શું છે ભાઈ આ દુનિયામાં મેલડી હું કરે મેલડીની તાકાત શું છે એ કોને ખબર હોય એક જગતમાં છે જેને મેલડી મળી હોય એને ખબર હોય દુનિયામાં મેલડી શું કરે જેને મેલડી મળી હોય એને ખબર હોય દુનિયામાં મેલડી શું કરે અને બીજી ખબર કે જેને મેલડી અડી હોય એને ખબર હોય દુનિયામાં મેલડી શું કરી દે અડી હોય એને ખબર હોય દુનિયામાં મેલડી અડે ને ભાઈ કારણ કે દુનિયામાં બધાયના ગુના કરવા હારા છે મારી મેલડીનો ગુનો કરવો નથી હારો અને મેલડીના ગુના થઈ જાય ને પછી કદાચ બાપુ વાડિયું હોય બંગલા હોય હારી હારી ગાડીયું હોય પણ મેલડીનો ગુનો થઈ જાય ને મેલડી બોલે હો તેથી હાથમાં વાટકો લઈ અને ભીખ મંગાવે એ ઓલા ભિખારી ગળે મારી ના બેઠા હોય અને ભગવા ભેખના દીકરા કદાચ મારી મેલડીના નામનો રાગ કરે હે ભગવા ભેખના દીકરા કદાચ મારી મેલડીના નામનો આવો અવાજ થતો હોય મેલડી ટકોરો થતો હોય અને ભલા એટલા બધા માનાની મારી બાજુ કોઈ મેલડીનો ભૂવો બેઠો હોય કોઈ મેલડીનો ભગત બેઠો હોય અને એના ખોળીએ જો કોકની મારી મેલડી રમી હોય અને જો આ તાણે ભલા જો આરાધના દરગાહની માલપા મારી મેલડીનો આંકડો નો આવે ને તો આજ મારી મેલડી વાળા નો હોય ભાઈ દુનિયાની મારી પાસે ટકોરો થાય અને ભલામણા જો આરાધની જગ્યામાંથી કદાચ મારી મેલડીને યાદ કરું અને બાલા ભુવા કોકની મેલડીને રમાડી હોય અને જો આ કરે તો મેલડીનો આંકડો નો આવે ને તો આરાધની જગ્યામાંથી મારી મેલડી નો જગ્યામાંથી મારી મેલડી ભગવી નાચ નો વાલો વિહામો છે ભાઈ કારણ કે મેલડી છે તો આ ધરતીમાં અમે છીએ ભાઈ બાકી આ દુનિયામાં મેલડી નો તો અમને રાગ ભિખારી નો કોણ ઓળખે છે મારી જાગ ધરની જગ્યામાં છે આંબલી લાઠે બેઠી છે ધરતીમાં જોગમાં અમારી રૂડિયા દાઠાળીની મેલડીઓ કદાચ મારી હાવળિયાની વસ્તી આ દુનિયાની માલમાં કદાચ જો દુખીઓ ટકોરો થઈ જાય અને ભલા કદાચ જો હાલ કેતા હાલી નો નીકળું ને એ તેજો મને રૂડિયા દાઠાળીની કાળી લાગણીનો ખોજ મે હે દાઠાળીની કાળી લાગણીનો ખોજ
કટારી એ બાપુ ગયા વર્ષે કટારી કરી હતી ને આ જગ્યાએ પણ જ્યાં હોય ને ફરમાઈશ આવે નીલાભાઈ બધા પ્રોગ્રામમાં હા તેથી નીલાભાઈ મજા નહોતી આયા મેં શરૂઆત કરી હતી પછી ભાઈ હાટું હાલ પાછું ગૌશાળામાં તેથી મને મજા નહોતી પણ આજ બે હાજા થઈને આવ્યા છે મારી દુબળી વેળા નો દણી બના મારી મેલડી બના બના પ્રાર્થના કરીએ છીએ મારી કાયમના માટે મારી તારા બનાવ્યા છે ને તો મારી તારા બનાવી નાખજો હા બાકી આ દુનિયા દોરંગી છે આ દુનિયા દોરંગી છે મારી સડાવા વાળા આવે ને મારી પાડવા વાળા આવે મારી રામ લખમણ પૃથ્વી ટકોરો થઈને ભલામણા જો આરાધ ધામની માલપા બેઠા હોય ને આરાધ ધામમાં બેઠા હોય ને મેલડી વાળો બેઠો હોય ને બાપુ એ કોકની ભલામણા મારી મેલડીને અગરબત્તી કરી હોય કે કોકની મેલડીનો આડી વાઈટનો દીવો કર્યો હોય એ ભલામણા તમારા હૃદયની માલપા જો કોકની મેલડીનું નામ આવ્યું હોય ને અને ભલામણા ભેખના દીકરા આવાજ કરે ને અને તમારા ખોળીએ જો આજ મેલડી ડાકી ડોરે ને તો આજ આરાધની જગ્યામાં છે મારી મેલડી નો હોય કારણ કે આરાધના ધણીના દરબારમાં બેઠા છે કારણ કે એને ગાંડો ભરોહો છે ભાઈ કારણ કે મોહાળું મેલડી છે ને કાળુભાઈ એનો ભરોહો ગાંડો છે આજ વાગી જાય ભાઈ એવું આ જગ્યામાં બેઠા છે ખોટું નહીં પણ એને મને એમ કીધું કે લાખા કમાની મેલડી જાવું છે રજા નું આપે જાવું છે 4 વ્હીલ નથી લેવી બોલો પણ ભલામણા કદાચ મારા અશ્વિનિયા કદાચ ભરોહો મારા નામનો રાખ વિશ્વમાં મારા નામનો રાખ અને ભલામણા કદાચ જો દુનિયા જોતી રહેવું નો આપું તો લાખા કમાની મેલડી નો હોય વાત જગતનો હોશિયાર મારી મોહાલું માતા એ વિનુ બિરી જાય
કોઈ ધરાહાર નહીં મારો બાપ અન મારી મેલડી આવે જ્યારે તાળીનો તાલ ડાકના તાલે જ્યારે એ કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી રમે બાપુ આવું હારું મજા કરાવી પણ તાળી બરોબર નથી પડતી બે હાથ જા કરો હરખા આ શેર ધરું જોવો જો આજા હા બાપુ કડીક નો સંગીત તમારું બરોબર હાલો 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 વાહ હા એટલે ઘડીકમાં થાકી ગયા આમ બે હાથ ઊંચા કરો એ ગુરુ પૂનમ થઈ ગઈ છે ને ભલામણા બે હાથની તાળી પાડી જો અને આ કદાચ આ વરહની માલિપા ગમે એ પાપ થઈ ગયું હોય ને ભલામણા આરાધની જગ્યા માથે ભલામણા જો પાપ ધોઈ નો નાખે તો મારો આરાધનો ધણી નો હોય બાપ નાખે તો મારો આરાધનો ધણી નો હોય બાપ એ લીલી વનરાય માં લીલી નાખે રમા ગવાય નહીં કારણ કે અમારે સુઈને સામો બેઠો પણ ચાલે યાર આપણો ભાઈ બહેન છે ને એ લીલી વનરાય માં લીલી નાખે રમા લીલી વનરાય માં લીલા નાખે રમા ગીરા મોર બોલે મારી મેલડી ના રાજા મેલડી માય મન માયા લગાવી એ આ મારી ભોજપુરામાં બેઠેલી મારી નાગા રાવણની કેળાવણી હા આ મારું ભોજપુરાનું ગાંડું ઢોળ કારણ કે દુનિયામાં આમાં મેલડીની હાજરી થઈ શકાય કારણ કે આમાં હાથા દિલથી આમાં મેલડીને કેટલા માણસ હાથા દિલથી ઉશ્યાંગળી કરો મારો બાબુ બાપુ બાપુ કરી બાપુ બે હાથ બાપુ કારણ કે દુનિયા વિના હાલે પણ બાપુ મેલડી વિના નો હાલે હા હમણાં વિપુલભાઈ કીધું ને કારણ કે અમારું તો હાડ મેલડી છે ભાઈ જગત વિના હાલે પણ મેલડી વિના નો હાલે એટલા માટે હે મેલડી વિનાની મારી મેલડી વિનાની મારી મેલડી વિનાની મારી ભૂખ નહીં ભાગે હૃદયથી દિલથી વાલા હોય ભાઈ હા અમારા બે હાથ છે ભાઈ બાપુ હવે તમે હૃદયથી દિલથી બે હાથ ઊંચા કર્યા છે દાદા નહીં ઘણા ખંખેરાઈ ગયા છે ખાલી એક બોલ બાપુ 500 ના ભગવતી જોગમાયા મારી મેલડી આવ્યા છે અને જેને ઊંચી આંગળી કરી એને ભાઈ નથી કરી એની પાસે ધરાહાર નથી લેવાનો અમારે મારી ભેગો જ આવ્યો છે મારો ભેરું બંધ મારે કેપી પટેલ કેવિન 500 ની રૂપિયો મારી માયાળુ મેલડીનો બતાવે સંજયભાઈ રાજપૂત સુરત એ પણ મારી ભેગા આવ્યા છે એમના તરફથી 500 ની રૂપિયો મારી માયાળુ મેલડીનો બતાવે સાહેબ અમારે મહેમાન રાવળદેવ ગામ ભોજપરા મારી નાજા આપા રાવળની મેલડી માના નામમાં 500 રૂપિયા આપે છે ભાઈ ધન્યવાદ હાલો મારો બાપ 3 થયા છે બાબુ 1 કીધા છે આજ ભગવતી જોગમાયા મેલડી આવ્યા છે મારો બાપ હાલો આવી જાઓ મારો બાપ આવી જાઓ ફટાફટ ઊભા થઈ જાઓ
નો આપે ને પાડોશી ને હમસે બાકી લેવાના એ 500 ફરજિયાત ની રૂપિયો જોગા ગણબીની મેલોડીના ઉપર સાહેબ બતાવો તાળીના દાગથી મારી જોગા ગણબીની મેલોડીનો બતાવો ધન્યવાદ. આની ભાગવતી જોગમાં એ જગતમાં મેલડી રમે છે બિલકુલ યાદી કરાવી હતી જ્યારે કારણ કે મેલડી અમારા જીવનમાં ન હોત તો આ દુનિયા ન ઓળખે ભાઈ. એટલા માટે તમે મારા જીવનમાં આયા છો રે ખુશીઓ લાયા છો રે. તમે મારા જીવનમાં આયા છો રે આયા છો રે. આ બજરંગ આગે જોયેલા સપના પૂરા કર્યા મેલડી માએ. જોગા ગણબીની મેલોડીના ઉપર 500 ની રૂપિયો જિગ્નેશભાઈ કાઠી ડાભી એક શિહોર અને એક સોનગઢ બે ભાઈ તરફથી 500 ની એક રૂપિયો 1000 ની એક રૂપિયો માતાજી મેલોડીનો બતાવે ધન્યવાદ. હાર્દિકભાઈ ધામેલ 500 ને રૂપિયા આપીને મેલડી માનો જાવે અમારે મહેમાન 500 રૂપિયા પાટીવાળી મેલડીના ઉપર 100 રૂપિયાનો બોલ. નિલેશભાઈ દેવ મોબાઈલ મારે ધન્યવાદ. એમના તરફથી પણ 500 ને રૂપિયો ભગવતી મેલડી માનો જાવે. નિકુંજભાઈ બેંગ્લોર એમના તરફથી પણ 500 ને રૂપિયા આપીને ભગવતી મેલડી માનો જાવે. 500 રૂપિયા અમારા પાસે આજ ગુરુ પૂનમ થઈ છે ને અમારા આખા રાવળદેવ સમાજનો બાપુ ગુરુ માશિયાળાના પાદરમાં અમારા રતનદાસ બાપુના નામમાં છે 500 ને રૂપિયા આપી અમારા રતનદાસ બાપુના નામમાં થાય ભાઈ વધાવો જોરદાર તાળીઓ મારો બાપ ધન્યવાદ. આવી જાઓ ફટાફટ ઉભા થઈ જાઓ જગતમાં મેલડી રમે છે અમારી જોગા ગણબીની મેલડી રમે છે જ્યારે મેલડીની માયા મને લાગી મેલડીની માયા મને લાગી એ રુદિયામાં જોત જગાવી એ રુદિયામાં જોત જગાવી મેલડીની માયા મને લાગી મેલડીની માયા મને લાગી. આ દેવ મારી નાજા આપવાની મેલડીના ભલો દાદો ભીમડિયો ભલો દાદો પાછો મારો માઢિયાનો શોખનો રાજા મારો માઢિયાનો શોખનો રાજા મારો જોગા ગણબીનો રાજા મારો માઢિયાનો શોખનો રાજા એ મારો માઢિયાનો પાછો આવે જીતુ પટેલ 500 ને એક બે બોલ એમના તરફથી 1000 ને 1 રૂપિયા આપીને ભગવતી મેલડીનો વધાવો ધન્યવાદ. એમાં
મારો માઢિયાનો પાછિયો આવે મારો માઢિયાનો પાછિયો આવે એ મારો માઢિયાનો મનસુખ આવે એ મારો માઢિયાનો પાછિયો આવે આ પેલું ખભા આ માયા ભાઈ વાહ દાદા હા આજ વેળા છે સમય છે નો જવાય હવે ઘડીક બેહો કાળુભાઈ મામા આવે છે નો જવાય મામા આવે છે આરાધનો ધણી આવે છે જવાય નો જવાય પછી બોલાવો બોલાવો મારી આરાધની જગ્યા નો ધણી મારા મામા પીરને બોલાવો